સંભલના સર્કલ ઓફિસર અનુજ ચૌધરીના ફરી એકવાર શાંતિ સમિતિની બેઠકમાં નિવેદનથી વિવાદ થયો છે। અગાઉ અનુજ કુમારે હોડીને લઈને જુમ્મા પર કરેલી ટિપ્પણીથી ભારે વિવાદ થયો હતો, જે બાદ સંભલમાં શાંતિ સમિતિની બેઠક દરમિયાન સંભલના સીઓ અનુજ ચૌધરીએ કહ્યું છે કે જો તમે ઈદના સેવૈયા લોકોને ખવડાવવા માંગતા હો તો તમારે ગુજિયા પણ ખાવા પડશે। દરેક વ્યક્તિને પોતાના તહેવાર ઉજવવાની સ્વતંત્રતા છે। વધુમાં અનુજ ચૌધરીએ કહ્યું છે કે બંને પક્ષોએ ગુજિયા ખાવું જોઈએ, પણ અહીં તમારે ગડબડ થઈ જાય છે। જ્યારે એક પક્ષ ખાતો નથી અને બીજું ખાય છે ત્યારે ભાઈચારો અહીં સમાપ્ત થઈ જાય છે। અનુજ ચૌધરીના નિવેદનને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે એક અધિકારી તરીકે તેમની જવાબદારી કાયદો વ્યવસ્થાની છે, પરંતુ તેઓ વારંવાર આવા નિવેદનો આપતા રહ્યા છે, જેને લઈને વિવાદ થાય છે। आदमी को अपना अपना अधिकार है, पर आप यदि ईद की सिवैया खिलाना चाहते हो तो आपको गुजिया भी खानी पड़ेगी। ये गुजिया खाओ हम ये सिवैया तो दोनों पक्ष खावे, पर यहाँ गड़बड़ हो जाती है जहाँ एक पक्ष खाने को तैयार, दूसरा खाने का, तो यहाँ भाईचारा खत्म हो जाए। हम स्पष्ट मतलब बोल रहे हैं कुछ भी है, तो ये चीज नहीं है। हम नेतागिरी नहीं कर रहे, ना हमें नेतागिरी का हमारा कोई इरादा है, कम नेतागिरी करेंगे। हर आदमी अपने तरीके से पेश कर रहा है, कौन कैसे पेश कर रहा है क्या नहीं। उत्तर प्रदेशનું સંભલ સર્વે દરમિયાન હિંસા બાદ સતત ચર્ચામાં રહે છે, ત્યારે સંભલમાં યોજવામાં આવેલી પીસ કમિટીની બેઠકમાં ઈદના દિવસે રસ્તા પર અને છત પર નમાજ ન પઢવા સૂચના આપવામાં આવી છે। ઈદની નમાજ દરગાહ અને મસ્જિદમાં પઢવા સૂચના આપવામાં આવી છે। પીસ કમિટીમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે। પીસ કમિટીમાં ઉપસ્થિત મુસ્લિમ સમાજના વ્યક્તિઓએ જણાવ્યું છે કે ઈદની નમાજ મોટાભાગે ઈદગાહમાં જ પઢવામાં આવે છે। ક્યાંક કોઈ એક જગ્યાએ મસ્જિદ નાની હોવાના કારણે તેવી સ્થિતિ સર્જાય છે, પરંતુ હવે તમામ વ્યવસ્થા ઈદગાહમાં કરવામાં આવી છે અને તમામ મુસ્લિમ સમાજના લોકોને ઈદગાહમાં નમાજ પઢવા વિનંતી કરવામાં આવી છે।